નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ વિષય અને મુદ્દાના આધારે આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા ટુ ધ પોઈન્ટ જ કરવામાં આવતી હોય છે। રાજ્યમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ ગયું હોય તેવું સુરતમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। આમ તો જનરલી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ હોય છે એમાં અલગ અલગ જે પ્રશ્નો છે તે ઉઠવા પામતા હોય છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એમાં ક્યાંક ને ક્યાંક નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર હોય કે પછી અન્ય તંત્ર હોય એ વામણું પુરવાર થયું હોય તેવા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સુરતમાં જોવા મળ્યા। કારણ કે સુરતની જે ઈચ્છાપોર છે એમાં બળાત્કારની જે ઘટના, દુષ્કર્મની જે ઘટના છે તે પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં સુરતના કમિશનર છે એમણે એવું કહ્યું કે જે બાળકો હોય એમને ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવે એવી વિચારણા કરવામાં આવી છે। અને વિચારણાના આધારે અલગ અલગ તમે જુઓ કે શેલ્ટર હોમ છે, પછી અલગ અલગ સખી વન સ્ટોપ સેન્ટરો હોય કે પછી અલગ અલગ જે સ્થળો છે ત્યાં ક્યાંક ને ક્યાંક આશરો આપવામાં આવતો હોય છે। પરંતુ જે પ્રમાણે આવી ઘટનામાં જ્યારે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આને નિવારણ આનું શું, આને અટકાવવા માટે સામાજિક સંગઠનો છે તે કાર્ય કરી રહ્યા છે, NGO છે તે પણ ક્યાંક ને ક્યાંક કાર્ય કરી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આવી કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે કયા પ્રકારની પ્રોસિજર કરવી જોઈએ। જનરલી ઇન્ડિયન પિનલ કોડ એટલે કે IPC સેક્શન 375 હોય કે પછી 376 હોય, આ તમામ જે કલમો છે એને એડ તો કરવામાં આવી છે, પરંતુ સજાની વાત કરવામાં આવે ત્યારે આ સજાના આધારે મહત્વની જે બાબત કહી શકાય એ પણ ક્યાંક થતી હોય છે। ત્યારે અલગ અલગ જે મુદ્દાઓ છે આને આધારે ક્યાંક ને ક્યાંક જે માળખા છે તે તૈયાર કરવામાં આવ્યા છે। અને મહત્વની જે બાબત કહી શકાય, કારણ કે શેલ્ટર હોમ હોય કે પછી અલગ અલગ જે પ્રક્રિયાઓ છે એનો જે સામનો લોકો ક્યાંક ને ક્યાંક કરતા હોય છે ત્યારે એને જ મુદ્દે ચર્ચા કરવી છે। અને ચર્ચા કરવા માટે ખાસ તરુણ મિશ્રા સંચાલક જોડાયા છે, જેઓ શેલ્ટર હોમ સુરતથી જોડાયા છે। આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે। સાથે જ ધર્મેશ ગામી જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર છે। આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે। તરુણભાઈ, સૌથી મહત્વની બાબત એ છે કે સુરતની ઈચ્છાપોર છે એમાં આ ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના પોલીસ કમિશનરે તો એવું કહી દીધું કે ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવે, વિચારણા છે, અલગ અલગ શરૂ પણ છે। આપ જ્યારે શેલ્ટર હોમના સંચાલક હોય, સુરતના હોય, કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને, શું માનો છો આપ? सबसे पहले तो ऐसी घटना समाज में होनी ही नहीं चाहिए, लेकिन अगर होते हैं तो कहते हैं जब न्यूज में कुछ कुछ इंटरवल पर, जैसे दिल्ली में या यहाँ पे कभी कभी ऐसी घटनाएं काफी ज्यादा लाइमलाइट में आती है कि ऐसे अपराध हुए हैं। बहुत अपराध ऐसे होते हैं जो शायद हमें पता भी नहीं चलता है, पारिवारिक लेवल पे या घर में या गरीबी के कारण या नॉलेज की कमी के कारण ये चीजें होती रहती है। जो छोटी बच्चियां हैं, जो ऐसी कहते हैं एडोलसेंट गर्ल्स हैं, उन लोगों को इस बारे में जानकारी नहीं होती है, या होने के बाद भी अगर उन्हें पता भी चलता है तो परिवार से ही है कि उन्हें दबा दिया जाता है। हमारा समाज शुरू ध्यान रहा है, तो उनकी माता होती है अशिक्षित हो या फिर किसी भी कारण से उन्हें लगता है कि इसके अलावा हमारे पास कोई विकल्प नहीं है, तो अगर ऐसी घटनाएं वो सुनती भी है, जान में भी आता है कि कोई आस पड़ोस के आदमी ने ऐसा कर दिया या किसी ने ऐसा कर दिया, तो उसको समझा बुझा के और उस चीज को दबा दिया जाता है। हर चीज बाहर नहीं आ पाती। तो कहीं ना कहीं पुलिस और ये डे केयर सेंटर एक बहुत अच्छी शुरुआत है। हमारे शेल्टर होम से भी कुछ बच्चे पांडेसरा पुलिस स्टेशन द्वारा जो डे केयर सेंटर शुरुआत किया गया पे जाते हैं। तो एक ये चीज होती है कि बच्चे अगर सुबह से शाम तक वहां पे जा रहे हैं तो उतने टाइम उनके पेरेंट्स या फिर कोई भी माँ बाप है, वो लोग ड्यूटी पे या कहीं भी जाते हैं, तो बच्चे एक अच्छी जगह पे होते हैं, वहां पे उन्हें अच्छी है, उन्हें जागरूक किया जाता है, बैड टच ये सब की ट्रेनिंग देके कि किस चीज का आपको विरोध करना है, कैसे करना है, किन किन से करना है। कभी कभी वो पेरेंट्स तक ही सीमित रह जाते हैं, तो आगे भी आप किन से बोल सकते हैं, समाज में किन से बोल सकते हैं, पुलिस में किस नंबर पे कांटेक्ट है, तो ऐसा जागरूक करने का काम किया जाता है। और शेल्टर होम का भी जो निर्माण है, हम लोग जो शेल्टर होम करते हैं तो ये इसीलिए बनाया जाता है कि जब हम लोग कभी भी रोड पे जाते हैं, काफी ऐसे लोग हम देखते होंगे जो ब्रिज के नीचे सो रहे हैं परिवार के, और ऐसे ही फुटपाथ पे सो रहे हैं, तो वहां पे क्या है, उन बच्चों का, उनकी सुरक्षा क्या है, उनकी सोशल सिक्योरिटी का क्या है, कि माँ बाप एक जनरेशन तो चलो मजदूरी कर रहा है, लेकिन उनके बच्चे में है, रोड पे भाग रहे हैं, गाड़ियों के शीशा पे जैसा वो सीखते हैं वैसा ट्रेनिंग कर रहे हैं,
उसी में से कोई आस पड़ोस में कोई ऐसे जो नए टीनेजर होते हैं 19 18 20 साल के, वो लोग उनका दुरुपयोग भी कर लेते हैं। देखिए वो चीज वही फुटपाथ तक सीमित रह जाती है। तो उनको कन्विंस करके सेल्टर होम पर लाया जाता है कि एक सुरक्षित जगह पे रहे, जहाँ पे सीसीटीवी कैमरा है, वहाँ पे अच्छे अच्छे लोग आते हैं, पुलिस के बड़े बड़े अधिकारी आते हैं, वकील आते हैं, सब तरह के लोग आते हैं, तो उन्हें एक जागरूकता मिलती है, उनके अंदर एक सोचने की शक्ति बनती है कि नहीं, हमें समाज में कैसे आना है और किन किन चीजों का विरोध करना है। तो बस इसमें कहते हैं कि हमें दो चीज पे सबसे ज्यादा फोकस करना पड़ेगा। एक तो क्या है कि जागरूकता, ज्ञान, और जो ऐसी महिलाएं जो डरी हुई है, कहीं ना कहीं चीजों का विरोध नहीं कर पाती है, तो उनको थोड़ा एक सपोर्टिव चैनल होना चाहिए गवर्नमेंट की तरफ से, ताकि उन लोग को ये नहीं लगे कि मेरे ही शेल्टर की एक वारदात है, मैं शेयर करना चाहूंगा कि एक ऐसा केस आया था हमारे पास समाज सुरक्षा द्वारा, जिसमें लड़की के साथ उसके पिता द्वारा ही दुष्कर्म किया जाता था। तो उसने विरोध किया, लड़की ने, उसने स्कूल में देखा, गुड टच बैड टच था, उसने विरोध भी किया, उसके पिता को सजा भी हो गई 20 साल की, लेकिन उसके बाद पूरा परिवार बेघर हो गया और उन्हें हमारे शेल्टर होम में भेजा गया, माँ के साथ, बच्चियों के साथ। उसकी माँ ही हमेशा उस पर दबाव डालती थी कि अपना बयान चेंज करे, उसको प्रताड़ित करती थी, उसको मारती थी, पीटती थी, और वो चाहती थी कि वो अपने स्टेटमेंट को चेंज करे, उसका पति वापस छूट के आए। की चीजें होती हैं जो वहीं तक सीमित होकर खत्म हो जाती है, और बहुत सारी ऐसी अनजान मासूम बच्चियां इसका शिकार बनते जा रही है दिन पर दिन। बस मैं इतना ही कहना चाहूंगा। પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે સામાજિક સંગઠનો કેવી રીતે કાર્ય કરતા હોય છે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે એને રોકવા માટે? સામાજિક સંગઠનોનું તો કાર્ય છે સમાજની અંદર જાગૃતતા લાવે અને આવા કોઈ પણ કાર્ય ન બને એ બાબતના પ્રોગ્રામો કરવા, એમને અવેરનેસ લાવવી, આવા બાળકો સુરક્ષિત છે કે નહીં, એ બધું કાર્ય સમાજના સંગઠનો કરતા જ હોય છે. વાત છે કે આ જે બાળક સાથે જે બાબતની ઘટના બની, તો એ રાતના ઘટના બની, ફૂટપાથ પર હતો અને એમાં કોઈ વ્યક્તિ આવી અને એને ફોસલાવીને કે એને કઈ પણ રીતે એને ત્યાંથી લઈ ગયો અને જે રીતનું દુષ્કર્મ આચર્યું છે એ માટે ખૂબ ખરાબ બાબત કહેવાય. આ રીતના હજી પણ નાલાયક લોકો, જેને કહેવાય, આવા શબ્દો ના વાપરવા જોઈએ, પણ આ ટાઈપ રાક્ષસો સમાજની અંદર જીવે છે. તો એવા રાક્ષસો ઉજાગર થવા જોઈએ અને કોઈ પણ ક્યારે પણ કોઈ મહિલા સાથે કે કોઈ બાળકી સાથે કોઈ પણ એવી બાબત બને તો એમણે ચૂપ રહેવાની જરૂર નથી. સમાજમાં એવો એમને ભય કે ડર ન લાગવો જોઈએ. પોલીસ સ્ટેશન જવાથી કે કાયદા પાસે જવાથી મારી સમાજની, મારી એક જે ઓળખ છે એ ઓળખથી સમાજની અંદર આખું મને ફેલાઈ જશે એવું એમને ડર જે હોય છે, તેના કારણે એ ત્યાં જઈ નથી શકતા, જતા નથી. આજે પણ સમાજની અંદર નીચે લેવલના લોકોની અંદર આ ટાઈપનો ભય છે અને એના કારણે આવા બધા પ્રોબ્લેમો કદાચ વધે છે એવું મારું ચોક્કસ માનવું છે. આ તો છે, હાલ દીકરી સિરિયસ છે, પણ નાની બાળક આવા કૃત્ય બનવાના કિસ્સાઓ વધ્યા છે અને એ ખૂબ ચિંતાનો વિષય છે. એટલે કોઈ ખુદ માતા પિતા હોય, એવા બાળકીઓ ક્યાં જાય છે, શું છે, એની સુરક્ષા કઈ રીતે, એ તો તમામ વાલીઓએ જ કરવાની હોય છે. વાત છે પોલીસની, તો પોલીસ તો જ્યારે કોઈ પણ ઘટના બનતી હોય, ઘટના પછી જે પોલીસનું કાર્ય હોય, તો આ બાબતમાં પણ દીકરીને જે કઈ કાર્ય બન્યું એના વ્યક્તિ, જે વ્યક્તિ હતો એને તો પકડી લીધો છે, બહુ તાત્કાલિક સારી રીતે એને પકડીને સજા અપાવવાની કોશિશ કરશે. એટલે પોલીસ એક્ટિવ બની છે, પોલીસ અગ્રેસિવ બની છે, પોલીસ એડવાન્સ બની છે અને આવી કોઈ પણ ઘટના ગંભીર બનતી હોય છે તો એવા કિસ્સામાં જે પણ આરોપીઓ હોય છે એવા લોકોને એ પકડી જ લેતી હોય છે. પછી વાત આવે છે સિસ્ટમની, કે એ કોર્ટમાં જાય, કોર્ટની ન્યાયપાલિકાની અંદર જે રીતના ભરણ અને બર્ડન છે, કે જેવા કિસ્સાઓમાં જ્યારે સજા પડવાની ત્યારે વર્ષો વીતી જતા હોય છે. એ બાબતે પણ સરકારે થોડું ફાસ્ટ ટ્રેક ને એ બધું કર્યું છે અને ગંભીર મામલાઓ જે પણ હોય છે એ જલ્દી ચાલે છે, જલ્દી પણ પોલીસે મૂકી છે, 7 દિવસની અંદર પણ મૂકી છે. એટલે પોલીસનું જે કામ છે આવી બધી ગંભીર બાબતોની અંદર ઘણું સારું છે, છેલ્લા 2 વર્ષથી જોવા મળી રહ્યું છે. સમાજની ચિંતાની વાત સમાજના વાલીઓએ કરવી જોઈએ અને જે રીતના ફૂટપાથ પર જે પરિવારો રહે છે એમના માટે પણ સુરત મહાનગરપાલિકાએ ઘણા બધા એવા સેન્ટરો બનાવ્યા છે કે હોમલેસ લોકો હોય જે ફૂટપાથ પર એમના પરિવાર સાથે ના સૂવે, એના પ્રયત્નો નગરપાલિકાએ વિચાર્યા છે અને ખૂબ મોટા શેલ્ટરો બનાવ્યા છે.
પરંતુ એવા ઘણા લોકો છે જે લોકો ત્યાં આગળ નિવાસ કરવા નથી માંગતા અને ફૂટપાથ પર રહેવા માટે મજબૂર હોય છે. તો ફૂટપાથ પર જે રાતના આવી કોઈ બાબતો બને તો એનાથી આખો સમાજ શર્મસાર થાય છે. એટલે વિશેષ તો હું કે જે પણ આપ સડકની વચ્ચે સુવો છો, ફૂટપાથ પર સુવો છો, તો બિલકુલ નહીં. માટે સરકારે જે ચિંતા કરી છે એ વ્યવસ્થાનો ઉપયોગ આપણે બધાએ કરવો જોઈએ. અને જે પણ અડોશ પડોશમાં રહેતા વ્યક્તિઓ છે, કોણ છે, કેવા છે, એનાથી બાળકોને સુરક્ષિત રાખવાનું કામ પણ વાલીઓએ કરવાનું છે, ન માત્ર પૈસા કમાવા પાછળ ધ્યાન દેવું. એટલે એ વ્યસન પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી બાબતમાં જવાબદાર છે. આપણી પડોશમાં કોણ રહે છે, કેવા તત્વો રહે છે, જાગૃતતા અને સુરક્ષા આપણે ખુદે કરવાની હોય છે. આપણી સાથે વીએમ જાની સાહેબ જોડાયા છે, જેઓ ડીવાયએસપી છે. આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે. ડીવાયએસપી સાહેબ, મહત્વની બાબત એ છે કે કાયદાની વાત કરતા હોય, પોલીસની કામગીરીની જ્યારે વાત કરતા હોય, ત્યારે સૌથી પહેલાં ખાસ કરીને તમને જો વાત કરું તો 375 હોય, 376 હોય, એટલે કે ઇન્ડિયન પિનલની જે આ કલમો છે એમાં કયા પ્રકારની જોગવાઈ છે અને શું લાગી રહ્યું છે, કેવા પ્રકારની ચોક્કસ કાર્યવાહી? જી નમસ્કાર. જી નમસ્કાર, મારો અવાજ સંભળાય છે? અચ્છા, હું વિજય જાની છું, નિવૃત્ત એસીપી છું. ભારત સરકારે ઇન્ડિયન પિનલ કોડમાં 376 જે કલમ જૂની હતી એમાં નવા સુધારા કરવામાં આવ્યા છે, જે ખૂબ જ સરાહનીય છે. એમાં ભોગ બનનાર સ્ત્રીનું મૃત્યુ નિપજાવવું અથવા એને નિરર્થક કરવી, એના માટે 20 વર્ષથી ઓછી નહીં અને ફાંસી સુધીની સજા છે. 376 AB માં 12 વર્ષથી નીચેની બાળકી ઉપર બળાત્કાર કરે તો 20 વર્ષથી ઓછી નહીં અને આજીવન કારાવાસ અને મૃત્યુ દંડ સુધીની સજાની જોગવાઈ છે. તેમજ એને જે દંડ થાય એમાંથી ભોગ બનનારની તબીબી સહાય અને પુનરુત્થાન માટે જે કંઈ ખર્ચ મળે એ ચૂકવવાનો ભોગ બનનારને છે આપવામાં આવે છે. તેમજ 376B માં પતિ પોતાની પત્ની સાથે જુદો રહેતો હોય, તેની સાથે સંભોગ કરે એ વગર, તો એના માટે 2 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. 376 સત્તામાં હોય તેવી વ્યક્તિ, એટલે સાથે સમાગમ કરે, જાતીય સમાગમ, જેમાં જેલમાં હોય એવી સ્ત્રી, દવાખાનામાં આવેલી હોય એવી સ્ત્રી, રિમાન્ડ હોમમાં એવી સ્ત્રી અથવા વિશ્વાસજન્ય સ્થિતિમાં જે આપણે એવી જે સ્ત્રી હોય અને એના ઉપર જાહેર સેવક કોઈ પણ વ્યક્તિ બળાત્કાર કરે તો એને 5 થી 10 વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ 376DA એમાં સામૂહિક બળાત્કાર માટે સજાની જોગવાઈ છે. 16 વર્ષથી નીચેની વ્યક્તિ બળાત્કાર કરવામાં આવે ત્યારે દરેક વ્યક્તિએ બળાત્કાર કરેલ છે તેમ માની લેવામાં આવે. વ્યક્તિની હાજરી નુકસાન એ આમાં ખાસ જોવાનું. એમાં કારાવાસ, આજીવન સજા તેમજ દંડ અને તબીબી સહાય અને સ્ત્રીના પુનરુત્થાન માટે જે રકમ દંડ રૂપે મેળવવામાં આવે તે ભોગ બનનાર વ્યક્તિને ચૂકવવામાં આવે છે. 376E માં વારંવાર ગુના કરવા માટે અગાઉ સજા કરવામાં આવેલી કેદની સજાની જોગવાઈ છે. આ રીતે ભારત સરકારે ખૂબ સરાહનીય પગલાં લઈ અને આઈપીસી 376 ની અંદર બધી કલમોમાં બધા જ તે મુદ્દાઓ લગભગ આવરી લીધા હોય તેવું જણાય છે. ખરેખર તો આવી વ્યક્તિઓ પર સમાજે ખાસ ખૂબ જ કડક વિરોધ કરવો જોઈએ અને એના માટે જે કંઈ કાર્યવાહી કરવી તે કરવી જોઈએ. સરકારે પણ જે બાળકી છે એના માટે ખાસ પુનરુત્થાન માટે જુદી એને રહેવા માટે અને બીજી સગવડ આપવી જોઈએ. થેન્ક યુ. તો મહત્વની બાબત એ છે તરુણભાઈ, ખાસ વાત એ છે કે તમે જુઓ કે અલગ અલગ જે કિસ્સાઓ સામે આવતા હોય છે, લોકો ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરતા હોય છે, પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આવી જે ઘટનાઓ બની છે ખાસ કરીને, ત્યારે બાળકીઓની સુરક્ષા માટે અન્ય કેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી જોઈએ, આના નિવારણ માટે શું કરવું જોઈએ જેથી કરીને આવી ઘટના ન બની શકે? इसके लिए सबसे ज्यादा जरूरी हम लोग सोच सकते हैं, जिसमें प्रशासन और नागरिक और पेरेंट्स तीनों का जरूरत है. तीनों लोग मिलके अगर कुछ करें तो हम लोग इस पे बहुत अच्छे तरीके से कंट्रोल कर सकते हैं. सबसे पहले डाटा प्रोसेस, जैसे जो भी ऐसी लड़कियां हैं जो जिस एज ग्रुप में ये ज्यादा होता है, तो वो एज ग्रुप के लड़कियों का एक सर्वे किया जाए, जो फुटपाथ पे हो चाहे कैसी भी जगह पे हो,
उसका सर्वे करके पर्टिकुलर लोगों को उसके मतलब एक टाइम टू टाइम उनका फॉलो अप ले, उनके साथ एक काउंसलिंग मीटिंग हो। ऐसे चीजों के लिए हम लोग जो कार्यरत एनजीओ हैं अपने सूरत के अंदर, जो भी एनजीओ हैं जो कि बच्चियों पे ऐसी चीजों पे कार्य करते हैं, उनके आ सकते हैं। उसके इंचार्ज में नोडल गवर्नमेंट भी रखा जा सकता है कि आप उस पर्टिकुलर एरिया में जो भी ऐसी बच्चियां हैं उनका एक टाइम टू टाइम एक काउंसलिंग सेशन होना चाहिए। उस बीच में उनके साथ क्या हो रहा है, किस तरह का व्यवहार हो रहा है, कौन कैसे अप्रोच कर रहा है, वो उनसे जानकारी के तौर पे कोई बात करे तो वो उनसे खुल के बोल करके हम उनसे, क्योंकि काफी ज्यादा केस में यही होता है कि उनके साथ जो चीजें हो भी रही है वो किसी को बता नहीं पाते, जिनको बता पाते हैं वो लोग इसको महत्व तो नहीं देते, उसको डांट देते हैं, कहते हैं हो गया तो क्या हो गया, चाहे कुछ ऐसी चीजें करके। हमें बहुत ऐसे बार जब हम उनसे बातचीत करते हैं तो मालूम चलता है कि उनके पेरेंट्स को भी ये मैटर कोई बड़ा नहीं लगता है, क्योंकि उन्होंने खुद इस चीज को इतना ज्यादा फेस किया है। तो उनकी मेंटेलिटी, उनकी सोच ऐसी हो जाती है कि हम लड़कियां हैं, हम ऐसे हैं, तो हमें ऐसे ही सरवाइव करना है। हम अपनी जगह पे रह के सोचते हैं तो हमें लगता है कि नहीं, कोई भी इसका विरोध, इसका विरोध करेंगे। उनका जो परवरिश हुआ है उसमें उम्र 20 साल 25 साल सब उस ब्रिज के नीचे ही हो गई है, तो उनको उन्हें लगता है कि इन्हें ये चीज देखना पड़ेगा क्योंकि हमने देखा है आगे भी ऐसा होता है। तो उनके साथ एक कंफर्टेबल, एक प्यार का संबंध होना चाहिए। जो ऐसे समाज सेवियां हैं उसमें जो अपनी लड़कियां होती है, कॉलेज स्टूडेंट्स है, वो सब इन्वॉल्व हो, उनके साथ एक कनेक्शन बनाए, तो ही हम उनकी तकलीफों को जान सकते हैं। क्योंकि कई बार ऐसा होता है, हमने देखा है कि जो उनकी तकलीफ है वो उनके लिए काफी बड़ी होती है, लेकिन हमारे लेवल पे बहुत छोटी होती है। कभी कभी उन्हें पता नहीं है कि हमारा डॉक्यूमेंटेशन कैसे होगा, हमारी बच्ची का स्कूल में कैसे एडमिशन होगा। ऐसी बहुत ही सारी घटनाएं होती रहती है। तो इस चीजों को लाने के लिए हमें समाज को एकत्रित करना पड़ेगा, पुलिस का सहयोग लेना पड़ेगा और उनके पेरेंट्स को भी जागरूक करना पड़ेगा कि नहीं, अगर आप इस चीज में आगे आते हैं तो आपको पूरा सपोर्ट मिलेगा। बहुत बार क्या होता है, जो हमारा न्याय व्यवस्था है उससे उनका परिवार छत्रवत्र हो जाता है कि चलो हमने जो कल्पित है, जो दोषी है उसको हमने पकड़ लिया, उसको कारागार में भी डाल लिया, लेकिन उसके बाद उनकी जो बीवी होती है वो सब अशिक्षित है, उनके अंदर कोई गुण नहीं है, कोई उन्होंने स्किल ट्रेनिंग नहीं है, कोई तरह की तालीम नहीं है, तो वो अपने पति पे ही आधारित होती है। तो उसको जब जेल में जाने का उसे, तो पूरी दुनिया ही खराब हो गई। हमें तो बस एक बार सपोर्ट मिला, लेकिन अब इस जिंदगी को जीना है। तो उससे देख के उसके आजू बाजू वाले एक्सपीरियंस लेते हैं और वो इस चीज में आगे नहीं आते, देख उसने किया था तो क्या हुआ उसके साथ, और उसको उनके ही समाज में बहिष्कार किया जाता है। तो ये सारी चीजों पे हमें थोड़ा ध्यान देना पड़ेगा, तभी जाके हम लोग इसमें कुछ कर सकते हैं। ये एक बहुत ही जमीन से जुड़ा मैटर है। ધર્મેશભાઈ, ખાસ વાત એ છે કે ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે સામાજિક ક્ષેત્રે અને સામાજિક સંગઠનો દ્વારા કેવા પ્રયત્નો હાથ ધરાવવા જોઈએ જેથી કરીને આ ઘટનાનું ફરી એકવાર પુનરાવર્તન ન થાય? નહીં, આપે ખૂબ સારી વાત કરી કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય કરવું જોઈએ. ખરેખર તો પહેલામાં પહેલા કે વાલીઓ જે પણ આ શહેરમાં આવ્યા છે કમાવા, તો એમના પરિવારની જવાબદારી સુરક્ષાની એ એમના વાલીઓની છે. એ પૈસા કમાવા જાય છતાં બાળકોની સુરક્ષા શું, એ સૌથી પ્રથમ તો એમને એમની જવાબદારી છે. સામાજિક સંગઠનો કે એ આવી કોઈ ઘટના બને ત્યારે આવે છે. આમ સામાજિક સંગઠનો કે સંસ્થાઓ પણ અલગ અલગ પ્રકારના ઘણા બધા કામો કરતા હોય છે, એમને સમજાવે છે, મોટિવેશન કરે, એ બધું જ શક્ય છે. ડે કેર સેન્ટરો પણ સુરતમાં રૂરલમાં એક જગ્યાએ ખોલવામાં આવેલું કે જે પણ આવા વાલીઓ હોય જેના મા બાપ નોકરી પર જતા હોય એવા બાળકો સાથે ઘટના બનેલી, તો એમના માટે ડે કેર સેન્ટર પણ ખુલ્યા હતા અને સમાજના એનજીઓ આવા ડે કેર ખોલવા માટે પણ તૈયારી બતાવી છે. એટલે પોલીસ અને સમાજ સેવકો કે એનજીઓ નો એક કોઓર્ડિનેશન હોય તો આવી ઘટનાઓ ન થાય. ખાસ કરીને આવા લોકલ એરિયાઓની અંદર કોઈક નાની એવી ઘટના બને છે જે કાયદા પાસે જતા નથી, પોલીસની પાસે જતા નથી, આવી કોઈ ઘટનાઓ, એટલે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના જે કેસો છે એ મોટા શહેરોમાં ઘણા વધ્યા છે, એ આપણે ચોક્કસ માનવું જોઈએ. પણ એ થયા પછી પણ લોકો પોલીસ સ્ટેશન સુધી જતા નથી. એ સામાજિક ડર છે, એ હરેક વ્યક્તિએ કાઢવો જોઈએ કે બદનામી થશે કે નહીં. કેમ કે સરકારે પણ એ બાબતમાં ઘણું ધ્યાન રાખ્યું છે કે અમુક એજ સુધીની કોઈ પણ બાળક સાથે કોઈ પણ કૃત્યુ બન્યું હોય આવે છે, નામ પણ નથી આપતા, તે છતાં પણ પોલીસની અંદર જતા લોકો શરમાય છે અથવા તો ડરે છે, કેમ કે એમને તરત ન્યાય નથી મળતો. એવું આજે પણ જે અમુક સમાજનો જે ભાગ છે એમને મનની અંદર એ ટાઈપની પ્રોબ્લેમ છે. એટલે એ ઘણું અપડેટ આપણે થઈ ગયા છીએ અને કાયદો કાયદાનું કામ કરે છે.
તમારે એક જ વસ્તુ કરવાની છે કે તમારે કોઈ પણ ઘટના બને તો મોટી ઘટના એમને એમ નથી બનતી, નાની ધ્યાન રાખવું કે સામેવાળાની નજર ક્યાં છે, એ કઈ રીતનું આપણને જોવે છે, કઈ રીતના ટચ કરે છે, એ બધી બાબતોથી અગર સતર્કતા આપણે રાખીએ તો આવી મોટી ઘટના ક્યારેય નહીં બને. અને આવી કોઈ બાબત થતી હોય જ્યારે પણ એમની સાથેનું કોઈ ટચ કરવાની કોશિશ, પ્રાથમિક એ છે કે આપણે સીધા કાયદાનો લાભ લઈએ, કાયદા પાસે જઈએ, અને આ સૌથી મોટી સુરક્ષા છે આજે છે. અને આ બાબતે આપણે બધાએ અપડેટ અને જાગૃત થવાની જરૂર છે. પણ હજી જી જી સર. વીએમ જાની સાહેબ, મારે સૌથી મહત્વનો પ્રશ્ન એ પૂછવો છે કે જો ઈ મેમોની બીકે આડેધડ પાર્કિંગ બંધ થઈ જતું હોય તો ફાંસીની બીકે બળાત્કાર અથવા દુષ્કર્મ બંધ થવું જોઈએ કે કેમ? શું માનો છો આપ? આવી નથી રહ્યો, અનમ્યુટ કરો તમે. જી, જો ઈ મેમોની બીકે આડેધડ પાર્કિંગ બંધ થઈ જતું હોય તો ફાંસીની બીકે બળાત્કાર બંધ થવો જોઈએ કે નહીં? શું માનો છો આપ? થવો જ જોઈએ, પણ એની પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ. પોતાની પૂરી કાર્યક્ષમતાથી આરોપીને પકડી પૂરેપૂરા એવિડન્સો ભેગા કરી અને નામદાર કોર્ટમાં મૂકવામાં આવે છે. ત્યારે કોર્ટમાં કેસ ઝડપથી ચાલે અને થાય એ વધારે અગત્યનું છે કે લોકોમાં થોડોક ભયનો માહોલ ઉભો થાય. એટલે થોડુંક જ્યુડિશિયરી પણ જો આમાં સહકાર સહયોગ આપે તો ઘણી આપણે સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ. બીજી બાજુ એવું મારું માનવું છે કે જે સ્ત્રી ભોગ બને છે એને પોતાના રક્ષણ માટે પોતાની જવાબદારીથી થોડું સાચવીને સમજૂતીથી આગળ વધવું જોઈએ. બહુ જ ખૂબ જ સાચવીને. એટલે શું છે કે પોતાનો રિસ્પોન્સ કેવો છે, સામેવાળી વ્યક્તિને મેસેજ મળી જ જવો જોઈએ કે આ માણસ મારી સાથે કોઈ જ રીતે હું એની સાથે માગતી જ નથી, એને મેસેજ મળી જ જવો જોઈએ. જે પણ રીતે આપી શકે એ પણ એને કોઈ ખાસ સ્ત્રીઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. બાકી પોલીસ તો પોતાનું કામ ખૂબ જ રીતે કરે છે, ખૂબ જ સરળ કરે છે અને બને એટલા એવિડન્સ, જેટલા મળે એટલા એવિડન્સ કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ત્યાંથી પણ બધા એવિડન્સ મેળવી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટના રૂપમાં મૂકતા હોય છે. બાકી નામદાર કોર્ટ પણ ખૂબ ઝડપથી કામ કરતો હોય છે. ધન્યવાદ. તરુણ મિશ્રા, આપને ખાસ પૂછવા માંગીશ કે અત્યાર સુધીના, ખાસ કરીને મારે તમને વાત કરવી છે કે અત્યાર સુધી આપે કેટલા લોકોને આશરો આપ્યો છે? બાળક હોય કે બાળકી હોય, આપ જ્યારે શેલ્ટર હોમના સંચાલક હોય કે પછી ડેકેરની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સુરતમાં કેટલા શેલ્ટર હોમ છે અને આપે અત્યાર સુધી કેટલા લોકોને આશરો આપ્યો છે? અને આવી જો ઘટના ભવિષ્યમાં જ્યારે ન બને એના માટે આપના તરફથી શું પ્રયત્નો? अभी सूरत में 6 शेल्टर होम कार्यरत है, जो कि टोटल 2000 कैपेसिटी का है, जिसमें हमने काफी सारे लोगों, हाँ, इसमें जो मेन जो शेल्टर होम का कंसेप्ट है ये ऐसा है कि घर विहोना लोगों માટે, જે લોકો એવા હોય घर विहोना છે, तो ऐसे लोगों के लिए हम लोग शेल्टर होम का निर्माण किया गया है. इसमें सभी तरह के लोग रह सकते हैं. 3 कैटेगरी के हमने होम लिस्ट देखा गया. जो बेघर लोग हैं, घर विहोना है, वो 3 प्रकार के हो जाते हैं. इसमें एक टेम्पररी होता है. टेम्पररी बेघर में वो लोग आते हैं जो कि मान लो शहर में कुछ समय के लिए आए हैं और मान लो इलाज करवाने आए हैं सरकारी अस्पताल में आसपास के गांव से, लेकिन उनके पास होता है कि वो लोग होटल ले, बाहर किसी गार्डन में या कहीं भी अपना सो के और समय निकाल लेते हैं. उस परिस्थिति में उनके साथ चोरी हो जाती है या किसी तरह का दुष्कर्म हो जाता है या कोई भी तरह की वो खुद बीमारी से ग्रसित हो जाते हैं. तो ऐसे लोगों को शेल्टर होम में सहारा दिया जाता है टेम्पररी 4 दिन 5 दिन के लिए. कुछ ऐसे लोग होते हैं जो खरीदारी आसपास के गांव से, और उन्हें ये होता है कि हम बॉम्बे मार्केट से चीज खरीदा, वो वहां पे जाके व्यापार करते हैं, लेकिन वो लोग भी इतने कम मतलब बजट में काम करते हैं कि उनके पास शहर में होटल लेने पैसे नहीं होते हैं. तो वो लोगों को हम लोग शेल्टर में रखते हैं. दूसरा हमारा होता है सीजनल होम. सीजनल होमलेस में कुछ लोग हम देखते हैं उत्तरायण के टाइम पे, दिवाली के टाइम पे, ऐसे समय पे वो लोग शहर के अंदर आते हैं और कुछ ना कुछ बैलून या ये सब चीज वो बेचते हैं, और उनके जो परिवार के बच्चे हैं वो कहीं ना कहीं ब्रिज के नीचे रहते हैं और वो लोग वहीं पे खेल रहे होते हैं. उन्हें ना शिक्षा मिलता है, ना स्वास्थ्य मिलता है, ना समाज की किसी भी तरह का जो है गवर्नमेंट का उनको लाभ मिल पाता है.
और वो अगली जनरेशन भी इसी चीज के लिए तैयार हो रही होती है। तो ऐसे परिवारों को हम लोग शेल्टर होम तक ले जाते हैं, उनके लिए वहाँ ट्यूशन क्लास की व्यवस्था है, जितने भी बच्चे हैं सबका स्कूल में एडमिशन करवाया जाता है। अभी इस बार ही हमने 75 ऐसे बच्चों को नगर पालिकाओं के स्कूल में एडमिशन करवाया है, તરુણભાઈ, જી 3 दिन જી જી पहले से उनका क्लास चालू हुआ है, जो लोग कभी आज तक पढ़े જી नहीं, जो तो દર્શક कभी મિત્રો, स्कूल મહત્વની नहीं બાબત गए, એ છે કે लेकिन જે પ્રમાણે સમગ્ર ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવતી હોય છે ત્યારે સરકાર છે તે અલગ અલગ જે કાર્યક્રમો કરતી હોય છે અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થાઓ એટલે કે એનજીઓ દ્વારા પણ અવેરનેસ માટે, જાગૃતતા માટે અલગ અલગ જે કાર્યક્રમો કરવામાં આવે છે અને લોકો પણ ક્યાંક ને ક્યાંક અવેરનેસમાં આવે એવું પણ ખ્યાસ માનવામાં આવી રહ્યું છે। ધર્મેશભાઈ, તરુણભાઈ અને ખાસ કરીને વીએમ જાની સાહેબ આપ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર। તો સૌથી મહત્વની બાબત એ છે કે સરકાર અત્યારે હાલ જે પ્રમાણે પ્રક્રિયાઓ શરૂ કરી રહી છે, કારણ કે પોલીસ છે એનું કામ તો કરી રહી છે, આપણે પણ ક્યાંક ને ક્યાંક સજાગ રહેવાની જરૂર છે। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ। વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।